અર્બન ગુજરાત દ્વારા પાણીની સમસ્યા અંગે પ્રકાશિત અહેવાલ બાદ મહીસા અને ધેધીપુરા ગામોના લોકોને 3 વર્ષથી સતાવતી પાણીની સમસ્યાનો અંત આવવાની આશા જાગી છે. અહેવાલની અસરરૂપે વાસ્મો અને પાણી પુરવઠા વિભાગની અધિકારી ટીમ મહીસા અને ધેધીપુરા ગામોમાં સર્વે કામગીરી માટે પહોંચી હતી. મહીસા ગામમાં આવેલી નવી પાણીની ટાંકી હાલ જર્જરિત સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. આ બાબતે વાસ્મો વિભાગ દ્વારા ટાંકીનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. ફિટનેસ ટેસ્ટ બાદ પાણીની ટાંકી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. સાથે જ મહીસા ગામને રોજિંદુ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા અન્ય લાઇનમાં જોડાણ આપવાની કાર્યવાહી હાથ ધરાશે. હાલ મહીસા ગામમાં 3 દિવસે એક જ વખત પાણી મળતું હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ તરફ દેદીપુરા ગામમાં નવી નગરી વિસ્તાર માટે લોકો ફાળો એકત્ર કરી નવી પાઇપલાઇન નાખવાની તૈયારી કરવામાં આવી છે. વર્ષોથી દેદીપુરાના રહીશો કેનાલનું પાણી પીવા માટે મજબૂર છે. ગ્રામજનોએ વાસ્મો અને પાણી પુરવઠા વિભાગની તાત્કાલિક અસરકારક કામગીરી કરે તેવી માંગ ઉઠાવી છે, જેથી લાંબા સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.